નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ તરફથી એક નોટિસ આવી છે અને આ નોટિફિકેશનમાં શું છે તે આપણે વિદ્યાર્થી મિત્રો જાણીએ. આ નોટિફિકેશનમાં એમણે એવું કીધેલું છે કે જે પેટા હિસાબની સબ ઓડિટર અથવા તો હિસાબની ઓડિટરની જે એક્ઝામની મેન્સની તારીખ છે, તો મેન્સની તારીખ જાહેર થઈ ગઈ છે અને તમે ત્યારે કઈ તારીખે કોલ લેટર ડાઉનલોડ કરી શકશો તે આપણે વિદ્યાર્થી મિત્રો છે. ટોટલ આમાં કીધું છે તે પ્રમાણે 266 જગ્યા છે અને તેમની મેન્સની તારીખ છે 18 અને 19 ફેબ્રુઆરીના રોજ. તો વિદ્યાર્થી મિત્રો, તમે કોલ લેટર ડાઉનલોડ કરી શકશો 10 ફેબ્રુઆરીથી 18 ફેબ્રુઆરી સુધી. તમે કોલ લેટર ojas.gujarat.government.in ની વેબસાઇટ ઉપરથી ડાઉનલોડ કરી શકશો. હવે વિદ્યાર્થી મિત્રો, તમને એમાં એવું કીધું છે કે 18/2/2025 સુધી કોલ લેટર ડાઉનલોડ કરી શકશો અને કોલ લેટર તમારે એક્ઝામમાં લઈ જવાના રહેશે જ, તો જ તમને પરીક્ષામાં બેસવા દેવામાં આવશે. એની સિવાય પરીક્ષામાં બેસવા દેવામાં આવશે નહીં. અને કોલ લેટર સાથે તમારે કોઈ પણ એક ઓળખપત્ર ઓરિજિનલમાં આધાર કાર્ડ, પાન કાર્ડ, ડ્રાઇવિંગ લાઇસન્સ અથવા તો ચૂંટણી કાર્ડ એક લઈ જવાનું રહેશે. અને વિદ્યાર્થી મિત્રો, કીધું છે કે હવે તમારે આ ઓળખપત્ર કઈ રીતના ડાઉનલોડ કરવાનું રહેશે કોલ લેટર. તો કીધું તે પ્રમાણે કે તમારે ojas.gujarat.government.in ની વેબસાઇટ ઉપર જવાનું રહેશે. ત્યારબાદ તેમાં કોલ લેટર અથવા તો સિલેક્ટ જોબમાં સેકન્ડરી એક્ઝામ કોલ લેટર સિલેક્ટ કરવાથી એક નવી વિન્ડો ઓપન થશે. હવે એમાં તમારે કન્ફર્મેશન નંબર અને બર્થ ડેટ ટાઈપ કરી અને કેપ્ચા ટાઈપ કરી અને પછી ત્યારબાદ તમારો કોલ લેટર હશે તે કોલ લેટર ડાઉનલોડ કરવાનો રહેશે. જો વિદ્યાર્થી વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરી દેજો અને સબસ્ક્રાઈબ કરી દેજો ચેનલને. આભાર.